હનુમાન જયંતીના એક દિવસ પહેલા નગરયાત્રા નીકળી છે। અમદાવાદના કેમ્પ હનુમાનથી આ નગરયાત્રા કાઢવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નગરયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। કેમ્પ હનુમાન મંદિરેથી આ વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી છે, જેમાં અલગ અલગ ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। દિવ્યા ચૌહાણ વધુ માહિતી આપી રહ્યા છે। દિવ્યા, જણાવશો શું વધુ વિગતો અને કેવો ભક્તિમય માહોલ અત્યારે આ નગરયાત્રા દરમિયાન જોવા મળી રહ્યો છે? અંકિત, અમદાવાદનું હાટ સમાન જે હનુમાનજીનું મંદિર છે, કેમ્પ હનુમાન કહેવામાં આવતું હોય છે, અને એ જ કેમ્પ હનુમાનની આજે શોભાયાત્રા નીકળી રહી છે। સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે વિવિધ ટેબલો છે તે આકર્ષકનું કેન્દ્ર બન્યા છે, અને હાલ જે ઓપરેશન સિંદૂર જેને જડબાતોડ જવાબ આપ્યો હતો આપણી સેનાએ પાકિસ્તાનને, અને એ જ ઉદ્દેશ્ય સાથે ઓપરેશન સિંદૂરની ઝાંખી તે અહીંયા બતાવવામાં આવી છે। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શોભાયાત્રા છે તે આજે નીકળી છે। મુખ્યમંત્રી દ્વારા આજે આ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે, અને એ જ ઉત્સાહ લોકોમાં પણ અહીંયા જોવા મળી રહ્યો છે। શોભાયાત્રા નીકળી રહી છે, કેટલી ખુશી છે? બહુ જ ખુશી છે। આજે શોભાયાત્રા, આજે હનુમાન યાત્રા 2026 નીકળી રહી છે। આજે વધારે મેક્સિમમ ગરમી અને મેક્સિમમ પબ્લિક આજે છે। રામ ભક્તો સૌ મોટી સંખ્યામાં જોડાયા છે, અને પેલું કહેવાય ને, રામ કાજ કરી બેકો આતુર, એ દાખલો આજે આ યાત્રામાં દેખાડ્યો છે। શોભાયાત્રા અહીંયા નીકળતી નજરે પડી રહી છે, દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, અને એ જ દ્રશ્ય અહીંયા સાથે મોટી સંખ્યામાં જય શ્રી રામના નારા સાથે આ શોભાયાત્રા અહીંયા નીકળે છે। એ શોભાયાત્રામાં વાજતે ગાજતે દરેક ભક્તો જોડાયા છે। આજની શોભાયાત્રામાં કેટલો ઉત્સાહ, કેટલો ઉમંગ! જય શ્રી રામ, જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રા અહીંયા નીકળી છે, અને એ જ ઉદ્દેશ્ય સાથે અહીંયા જય શ્રી રામના નારા સાથે ભગવાનનો આજે શોભાયાત્રા કેટલો ઉત્સાહ છે? અરે બહુ ઉત્સાહ છે। આ ઉત્સાહ તમે રાહ જોતા હોઈએ છીએ। આજનો દિવસ છે, કેટલો મહત્વનો? બહુ મહત્વનો આજનો દિવસ। હનુમાનજીની જન્મ દિવસ કાલે છે। એક દિવસ પહેલા શોભાયાત્રા નીકળે છે, એમાં બહુ જ આનંદ આવે છે બધા। શોભાયાત્રાનો ભક્તોનો અનેરો મહિમા, કેટલી ખુશી હોય છે? બહુ અંદર કોઈ વાત નથી ભક્તોની। અત્યારે માહોલ એવો જ। આજે પાછી હનુમાન જયંતિ છે। આજે તો ટેબલોમાં પણ ઓપરેશન સિંદૂરનું ટેબલ છે। જી, સિંધુ એટલે ઓપરેશન અત્યારે મોદી સાહેબે તો ઓપરેશન નું કર્યું હતું। હાલ લોકો વ્હીકલો સાથે પણ અહીંયા ટેબલોમાં નીકળી રહ્યા છે, એમની સાથે પણ વાત કરીએ। ભગવાનની શોભાયાત્રા નીકળે છે, અહીંયાથી કેટલા દર્શનનો લાહવો ભક્તોને મળે, કેટલી ખુશી થાય છે? બહુ ખુશીની વાત છે આ તો। શોભાયાત્રામાં જોડાવાનું સૌભાગ્ય માનો છો? બહુ ખુશી મને, જરૂર। એટલે મોટી સંખ્યામાં અહીંયા શોભાયાત્રામાં ભક્તો છે તે જોડાયા છે, અને અત્યારે હાલ વિવિધ ટેબલો એટલે કે 30 થી પણ વધારે ટેબલો છે ત્યાં શોભાયાત્રામાં જોડાયેલા નજરે પડી રહ્યા છે। રંગે ચંગે હનુમાન કેમ્પની આ શોભાયાત્રા છે તે અમદાવાદની ગલીએ ગલીએ નીકળી છે, પરંતુ આ શોભાયાત્રામાં એક રૂટ છે જે દર વર્ષે પરંપરાગત હોય છે, પરંતુ એ રૂટમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે। સુભાષ બ્રિજની કામગીરી, ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ, એટલે એના લીધે અંકિત આજે રૂટમાં થોડો ફેરફાર છે તે કરવામાં આવ્યો છે। જી દિવ્યા, આભાર સમગ્ર માહિતી આપવા માટે।